હાલ દિવાળીને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। દિવાળીના ઉત્સવ પહેલા ફટાકડા ફોડવા પરના સંપૂર્ણ પ્રતિબંધને હળવું કરવાનો સ્પષ્ટ સંકેત આપતા સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે દિલ્હી એનસીઆરમાં ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ વ્યવહારુ કે આદર્શ નથી। સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં ફટાકડાનો ઉપયોગ ચાલુ છે અને આવા આત્યંતિક આદેશો સમસ્યા ઊભી કરે છે અને સંતુલન જરૂરી છે। દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં ગ્રીન ફટાકડાના ઉત્પાદન અને વેચાણની જે પરવાનગી માંગતી સંખ્યાબંધ અરજીઓ પરના ચુકાદાનો અનામત રાખતા ચીફ જસ્ટિસ BR ગવઈ અને જસ્ટિસ K વિનોદચંદ્રન બનેલી ખંડપીઠે અવલોકન કર્યા હતા। સંપૂર્ણ પ્રતિબંધને હટાવવાની જોરદાર રજૂઆત કરતા કેન્દ્ર એનસીઆર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે બાળકોને દિવાળી અને અન્ય તહેવારો પર કોઈ પણ સમયે નિયંત્રણો વગર ફટાકડા ફોડવાની મંજૂરી આપવી જોઈએ અને બાળકોને 2 દિવસ ઉજવણી કરવા દો। તે ફક્ત દિવાળી, ગુરુપુરબ અને નાતાલ જેવા તહેવારો માટે છે। મારી અંદરનું બાળક ન્યાયાધીશમાં રહેલા બાળકને સમજાવી રહ્યું છે અને થોડા દિવસો માટે કોઈ સમય પ્રતિબંધ ન હોવો જોઈએ। દિલ્હી એનસીઆરમાં 2018થી લાગુ થયેલા સંપૂર્ણ પ્રતિબંધ પર સવાલ ઉઠતા ખંડપીઠે જણાવ્યું છે કે શું પ્રતિબંધના પરિણામો જે પ્રદૂષણમાં કોઈ નોંધપાત્ર તફાવત આવ્યો છે અથવા તો એર ક્વોલિટી ઇન્ડેક્સમાં ઘટાડો થયો છે। તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ અને હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો।